આ કોઈ પાઠશાળા નથી. ક્રેસેન્ટમાં આવેલી એવી સ્કૂલના ધોરણ 1 થી 8ના હિન્દુ મુસ્લિમ સમાજના બંનેના વર્ગના બાળકો ગીતા જ્ઞાનના શ્લોક બોલી રહ્યા છે. કહેવાય છે કે માનવતા શીખવે એ સૌથી મોટો ગ્રંથ છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો ગ્રંથ હોય. શું કહે છે મુસ્લિમ સમાજના બાળકો, સાંભળીએ આપણે તેમના મુખેથી. મારું નામ સોરઠિયા એકરા જાહિદભાઈ છે. હું મદ્રાસે પડવા જાઉં છું. ત્યાં હું કુરાન શરીફ પડું છું અને સ્કૂલે આવીને હું શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક બી કરું છું અને હું ધોરણ 6માં અભ્યાસ કરું છું અને બંનેમાંથી સારા માણસ બનવાની શીખ મળે છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોધ્યાયઃ કર્મ સંન્યાસ યોગઃ. અર્જુન ઉવાચ સંન્યાસં કર્મણા કૃષ્ણ પુનઃ યોગં ચ સંશશી યચ્છ્રેયએતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. સંસ્કૃત શ્લોક રજૂ કર્યા બાદ આ વિદ્યાર્થીનીએ પોતાના સમાજના ગ્રંથ કુરાનની આયાત પણ રજૂ કરી હતી. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલિફ લામ મીમ. ઝાલિકલ કિતાબુ લા રૈબ ફીહ હુદલ લિલ મુત્તકીન الذين الكتاب لا ريب فيه هدى للمتقين. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. नैव चित्किङ्करो भीति युक्तो मन्येत तत्त्वमि पश्यन् शूर्वन् शुशन् जिघ्रन् अश्यन् गच्छन् स्वपन् शशन् फलप्रन्निसुजन् गृहर् उन्निशन्नपि शन्नपि इन्द्रियातेषु वर्तन इति धावयन्. कौन सी कक्षा में पढ़ती हो? ત્રીજા. આજના આધુનિક સમયમાં દરેક માણસનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેના મૂલ્યો જરૂરી બની જાય છે. આથી ગીતામાંથી મૂલ્યોનું શિક્ષણ જરૂર મળી રહ્યું છે. વ્યક્તિ કંકરમાંથી શંકર અને ખુદમાંથી ખુદા બને તેવું ગીતાને જાણનારા કહે છે. શું કહે છે સાંભળીએ આ બંને શિક્ષકોને. ગીતાજીના શ્લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી શાળાના મુસ્લિમ બાળકો પણ શીખી રહ્યા છે, જે બાબતે અમને ગર્વ છે. ગીતાજી છે એ સારા વ્યક્તિ બનવા માટે માર્ગદર્શક પૂરો પાડતો ગ્રંથ છે. મુસ્લિમ છે એ વધુ સારા મુસ્લિમ બની શકે છે. ખ્રિસ્તી છે એ પોતાના ધર્મને વધુ સારી રીતે જાણી શકે છે. આ રીતે ગીતા છે એ સર્વવ્યાપી છે, સર્વ ધર્મનો પથદર્શક છે અને અમારા બાળકો ગીતાજી દ્વારા મૂલ્યો પ્રાપ્ત કરે છે અને એક સારા આદર્શ નાગરિક બનવાની દિશામાં આગળ વધી શકે છે. આ બાબતે ગીતાજી છે એ અમને સતત પથદર્શક બની રહે છે અને અમારા બાળકો ગીતાજીમાંથી માર્ગદર્શન મેળવતા રહે છે. કે ભગવદ્ ગીતા છે એ કેવળ ને કેવળ એક ધર્મ ગ્રંથ ન રહેતા આ સાર્વજનિક ગ્રંથ છે અને એટલા માટે ખરેખર આ ગ્રંથોનું કારણ છે એક શ્રેષ્ઠ મૂલ્યનું માણસની અંદર નિર્માણ થાય. અને ખરા અર્થમાં હવે તો જે નવી શિક્ષણ નીતિ આવી છે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી, એની અંદર મૂલ્યની વાત કરી છે, એની અંદર હેતુની વાત કરી છે, એની અંદર ક્ષમતાની એટલે કે વિદ્યાર્થીમાં કોમ્પિટન્સી ડેવલપમેન્ટ થાય, એની અંદર નોલેજ ક્રિએશન થાય, જ્ઞાનનું સર્જન થાય. અને આ બધાનું જે મેળવણ છે આ મેળવણ ભગવદ્ ગીતાના શ્લોકો દ્વારા વિદ્યાર્થીમાં મળશે. એક નાની વાત કરું કે ખાસ કરીને ભાષા શિક્ષણ છે તો ભાષા શિક્ષણમાં અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે સેલ્ફ કોન્ફિડન્સ છે એનો ડેવલપ નથી થઈ શકતો. અઘરામાં અઘરો શ્લોક
કે જેમાં વારંવાર વ્યંજનાંત વર્ણનો ઉપયોગ થાય છે. તો જે આ બધા વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય જે કર્મ સંન્યાસ યોગ છે, આની અંદર એક એવો શ્લોક છે કે કેવળ આ પણ બોલાય ને તો હોલિસ્ટિક ટંગ એક્સરસાઇઝ આખી થઈ જાય કે પ્રલપન વિશ્રુજન ગૃહણન નુન્મિશન નિમિશન નપી પશ્યૈન શૃણવન સ્પૃશૈન જિઘ્રન નશનન ગચ્છન સ્વપૈન સ્વસન. વિચાર કરો, આ શ્લોક બોલવામાં જીભની કસરત થઈ ગઈ, મન ઉપર કેટલી પ્રેક્ટિસ થશે. અને ખરા અર્થમાં જે શિક્ષણને જોતું છે મૂલ્ય, જે શિક્ષણને જોતું છે જ્ઞાન, શિક્ષણને જોતું છે કોમ્પિટન્સી, શિક્ષણને જોતું છે આત્મવિશ્વાસ કે મુર્દામાંથી મર્દ, એ કંકરમાંથી શંકર, એ ખુદમાંથી ખુદા બનીને સહજ રીતે પ્રગટ થશે. ને એટલા માટે આ ગીતા ગાન છે, આનું ગાન થવું જોઈએ, જરૂરી છે. ગીતાના શ્લોકના પઠન કરનારને પ્રોત્સાહન આપવા માટે ચિન્મય મિશન દ્વારા ઇનામ વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત પણ કરાય છે, જે તાજેતરમાં એવી સ્કૂલમાં યોજાઈ પણ ગયો હતો અને બાળકોને પ્રોત્સાહિત પણ કરાયા હતા. પરંતુ જીવન મૂલ્યોને સમજવાનો એક ગ્રંથ ગીતા હોવાનું મનાય છે. ETV ભારત, ભાવનગર.